હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? આવ્યો હોપ કે બધા મજામાં જઈજો. તો સ્વાગત છે બધાનું ફરી આજના આપણા નવા વ્લોગમાં. ની ફેમિલી અત્યારમાં છે ને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને ભાઈ અત્યારે વાગી ગયા છે 8 ને ભાઈ મસ્ત મજાના સૂરજ દાદાના દર્શન કરી દીધા ને ભાઈ શાળાનો દી છે, થોડુંક વાદળછાયું વાતાવરણ છે એટલે હજી કાંઈ બરોબર દાદા નીકળ્યા નથી. અને અમારે તો શું છે, અહીંયા ઝાડવા આડા પડે એટલે હજી તો થોડુંક વાતાવરણ એ રીતનું છે. બાકી મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને મસ્ત મજાની ભાઈ ટાઈડ અહીંયા તો દેહમાં એવી પડે છે ને ગામડે તો અમે વાત જ પૂછો ભાઈ. અત્યારમાં તો શું છે ભાઈ બહુ ટાઈટ પડે છે અને ભાઈ ટાઈટ પડવી જોઈએ. શાળાનો દિવસ છે અને આપણો ફોને યાર આખો હલ્લે છે, હાથ આખા ડીગી ડીગી થાય. તો કાંઈ નહીં ફેમિલી, બાકી મસ્ત બાકી સવાર છે, ઠંડી તો હોવી જોઈએ. અને ફેમિલી આપણે છે ને ભાઈ મસ્ત 10 દિવસથી આપણે વ્લોગ નહોતા શૂટ કરતા. આપણી ચેનલમાં કોઈ પણ પ્રકારનો વ્લોગ આવ્યો નથી, આપણે અપલોડ કર્યો પણ નથી. થોડાક બહાર વહી ગયા હતા એટલે આપણે કાંઈ વ્લોગ બનાવ્યો નથી. પણ ફેમિલી આજથી આપણો વ્લોગ છે ને કન્ટિન્યુ રહેવાનો છે અને અત્યારમાં આપણા વ્લોગને કન્ટિન્યુ કરી દીધો છે અને મસ્ત મજાના દાદાના દર્શન થઈ ગયા છે ફેમિલી. અને ફેમિલી છે ને આપણે વહી ગયા હતા સુરત, એને લીધે વ્લોગ શૂટ નહોતો કર્યો. પ્રસંગ હતો, લગ્નમાં વહી ગયા હતા, એને લીધે આપણે કાંઈ વ્લોગ શૂટ કર્યો નહોતો. બાકી કાલે આપણે આવી ગયા હતા, શુક્રવારે આવી ગયા હતા, શુક્રવારે ગયા હતા, શુક્રથી શુક્ર 8 દિવસ આપણે વ્લોગ શૂટ નહોતો કર્યો. એના આગલે દિવસે પણ વ્લોગ શૂટ, એટલે મિનિમમ 10 દિવસ સુધી આપણે વ્લોગ શૂટ નહોતો કર્યો. બાકી આજે મસ્ત મજાનો વ્લોગ કન્ટિન્યુ કરી લીધો છે, તો વ્લોગમાં બન્યા રહેજો. મસ્ત મજાનો વ્લોગ રહેવાનો છે આપણો. અને ફેમિલી જો આપણી બાજરી વેક થઈ ગઈ છે ઘણી બધી મોટી મસ્ત. આ બાજરી ઉગી ગઈ છે ફેમિલી અને ઘઉં તો છે ને ભાઈ પોક પડે એવા થઈ ગયા છે ફેમિલી. અને અત્યારે છે ને આપણે ઊભા છીએ અહીંયા અમારા કાકાના ધાબા ઉપર ઊભા છીએ. બાકી ઝાડવા વાળવા બધા મસ્ત છે અને ફેમિલી જો અત્યારમાં મસ્ત ગામનું લોકેશન છે. અને બાકી ફેમિલી છે ને અત્યારમાં આપણે જવાનું છે કામે, તો આજથી આપણે કામે વહી જવાનું છે. કાલે વહી ગયા હતા. બાકી જો મસ્ત બધા ઝાડવા છે ને, સવારમાં મસ્ત સૂરજ નીકળી ગયો છે ને. અત્યારે આપણે વહી આવ્યા છીએ ધાબેથી નીચે, થોડોક નાસ્તો ને એવું કરવાનું તો કરી લીધું અને હવે આપણે છે ને નીકળવાનું છે કામે. બાકી જો પાડી મસ્ત ઊભી છે અહીંયા અને બાકી માલ ઢોર બાંધ્યા છે ભાઈ. ઠંડી છે ને થોડીક વધારે છે ભાઈ ઠંડી, માલ ઢોરે તે બધા ટાઈટ ભાઈ. અને ફેમિલી હવે છે ને આપણે નીકળી જઈએ છીએ કામે, કેમ કે કામે જવું જોઈએ. ને ભાઈ જો ખાણ ખાય છે અત્યારમાં, જો શિંગડા કેવા ઓલા ભાઈ અત્યારમાં છે ને એ શિંગડા ઓલા ભાઈ આગું રહેવું પડે, કઈ કહેવાય નહીં, મારી હોચે ને લે. તો બાકી ફેમિલી અત્યારમાં મસ્ત આપણે નીકળી ગયા છીએ કામે. જુઓ ભાઈ અત્યારમાં કેવા મસ્ત બધા ઝાડવાનું હોય. તો ફેમિલી હાલો હવે આપણે છે ને સીધા જ નીકળી જવાના છીએ કામે. વહી આવ્યા છીએ કામેથી ઘેરે વહી આવ્યા અત્યારે, કે સવારે છે ને આપણે વહી ગયા હતા કામે વહેલા અને અત્યારે 12:30 થઈ ગયા. ને બાકી અત્યારે ઘેરે આવી ગયા છીએ ને રોટલા ને એવું થાય છે. થઈ ગયા થઈ ગયા રોટલા થઈ ગયા. આ સેલો રોટલો છે ભાઈ, દેશી બાડા કા. તો ભાઈ હમણાં થતો છે ને કઈ આપણે વ્લોગ બનાવતા નહોતા. 10 દી થઈ ગયા, સવારે મેં તમને કીધું એમ કા. હા 10 દી થઈ ગયા. ક્યાં વહી ગયા હતા? સુરત. સુરત વહી ગયા હતા. હા શુક્રવારે ઉતરા. શુક્રવારથી શુક્ર. હા શુક્રવાર. શુક્રવારથી શુક્રવાર. અને તેદુના રોટલાનો આજ જ મેં ખાધો હે કા. હા આજ હે હા. ભાઈ અહીંયા શું છે, આપણે પ્રસંગમાં ગયા હતા એટલે. બાકી અત્યારે વિયેવા ઘેર. આમ તો કાલે વ્લોગ નહોતો શૂટ કર્યો આપણે ગઈકાલે, કેમ કે મને છે ને થોડાક આપણે આમ જઈને આવ્યા ને એટલે આળસ હતું ને એવું બધું હતું, એટલે આપણે કાંઈ વ્લોગ શૂટ કર્યો નહોતો. તો ફાઇનલ છે ને અત્યારે રોટલા કરે છે, હજી વાર લાગશે ને, બીજું વાર લાગશે. તો રોટલા કરે ત્યાં સુધી આપણે છે ને ખેતરમાં આટો મારીએ. તો જો અત્યારે આપણે છે ને ઘરની સામે જ વાડી છે, એવા છે અહીંયા. તો ભાઈ અત્યારે છે ને આપણે આવ્યા ને ત્યાં જો આમાં ઝાડ ને બધું કવડ્યું કવડ્યું થઈ ગયું. આપણે ઝાડ વાવીને પછી ગયા હતા, અત્યારે તો ઘણી બધી મોટી થઈ ગઈ આમાં ઝાડ, બધી મસ્ત મોટી થઈ ગઈ. આપણે ગયા ને તે જે ઝીણી ઝીણી હતી એ પછી શું છે આમાં પાણી પાઈ દીધું, હજી ભીનું છે ફેમિલી. ને ભાઈ શીકું છે ને બહુ આવ્યા છે વણ, કેમ કે આમાં ઝાડ ને એવું બધું થાય કે નહીં એના હિસાબે પાણી આવે કે નહીં એને લીધે જો શીકું બહુ આવ્યા છે વણ.
આ સાઈડ તો ઓછા આવ્યા. આમાં શું છે હજી ભાઈ ગારો ને એવું બધું છે ને, બાકી ચીકુ ટોપ આવ્યા છે, હજી ઝીણા ઝીણા છે. કેમ કે આમાં પાણી પીવે, ઝાડમાં પાણી આવે એને એ લીધે. બાકી પાકે તે થાય. અત્યારે તો શું છે ભાઈ, ચીકુ આવ્યા તો છે ઘણા, પણ જો તમને બતાવી દઉં, જો ભાઈ આ રીતના કંઈક ચીકુડી છે ને, આમાં ચીકુ આ રીતના આવ્યા છે આપણે. ભાઈ બહુ ઘણું ફળ આવ્યું છે. ગયા વર્ષે આવ્યા હતા આ રીતે, પણ આ વર્ષે કંઈક વધારે છે. આ તમે જોવો, જો આ સાઈડ વધારે આવ્યા થોડા. જો બાકી આપણે તો 10-12 દી આજ ખેતરમાં આવ્યા, વહી ગયા હતા. બાકી ઝાડે બહુ બધી મોટી થઈ ગઈ આમ ને ફેમિલી છે ને. આમ જો અહીંયા ભૂણો આવી ગયો એવું લાગે. આજે મેં કેળ વાવી છે ને યાર, ભૂણા એ જો કાંઈ રહેવા જ નથી દેતા. જો કાપી નાખી, આ બધું ખાઈ ગયા અહીંયાથી અને કેળને પાડી દીધી. જો મતલબમાં અમારે છે ને ભૂણા કાંઈ રહેવા જ નથી દેતા અહીં. કેમ કે સામે ધાર છે કે નહીં, અમારે અહીંયા ધાર છે એટલે ભૂણા બધું રહેવા જ નથી દેતા. આ જો ને કેળ કેવી કરી નાખી. મને લાગે આ છે એને રહેવા નહીં દે. બે શું કરે, તુર ખાય છે ભાઈ ને. આ છે ને બાજરી પારે છે મારા પપ્પાની. આ બધી બાજરી પારે છે, ગાળે છે. હવે આપણે છે ને ઉપલા હેડે આવી ગયા હતા. આમાં જો પાપડી, સૂતી પાપડી. હવે અહીંયા છે ને બોરડી છે આપણે, તો બોર પાક્યા તો નહીં, પણ આવા બોર છે કોક કોક. જો આ કાશીના બોર છે, પાક્યા નથી હજી. બાકી કોક કોક છે, બહુ વણ બોર નથી આવ્યા. આ એક જ તીરખામાં છે. આવા બાકી છે ને ફેમિલી જો બોડીએ જ છે ને. અત્યારે આપણે આવી ગયા હતા ઘઉંના હેડે. હવે અત્યારે શું છે, બધું લીલું ઘાસ બધું ઊભું છે મસ્ત. આમાં મેથી ને આપણું ઘણું મોટું થઈ ગયું છે. જો આ છે મેથી, ભાઈ કેવી ટોપ મેથી છે બધી. મેથી ને ડુંગળી ને છીણા ને એવું બધું છે. અને ઘઉં તો છે ને ભાઈ ડુંડિયું આવી ગઈ છે. તો આ છે અમારા ઘઉં ભાઈ. જો ઘઉં તો છે ને ડુંડિયું આવી ગઈ છે, મસ્ત ઘઉં ઊભા છે બધા. આમાં મૂળા નાખેલા છે ભાઈ. જો મૂળા ને મોગરીઓ આવી ગઈ ભાઈ. મૂળા ને છે ને મસ્ત મોગરીઓ આવે. અમારે આવું આખા હેડે છે ને આખતરા હતા. બાકી જો આ રીતની મોગરીઓ આવી ગઈ. ફૂલડા છે ઝીણા ઝીણા અત્યારે. બાકી આ છે ને મૂળો છે. જો આખા હેડે સફેદ ફૂલડા બતાવે ને, બધા મૂળા છે. આ રીતના ઘઉં છે. અહીંયા શું છે, અમારે બાજરી હતી ને ઓલા કેરામાં, એ પાડતા હતા. મારી બેન ને બે જો હારો હાર છે ભાઈ. ચાલ હાલો હવે ભાઈ, બે ભારો છે ને મારા પપ્પા ની અહીં પાડતા હતા ને એટલે વિયા હતા. અને ભાઈ આ છે ને જો ધાણા છે, આપણે દેશી ધાણા છે. આ બધા ધાણા છે, દેશી ધાણા. હાલો ઘેરે હાલો. તો ફેમિલી અત્યારે બપોરે છે ને ખાવાનો ટાઈમ છે. તો ભાઈ જમવા જવું જોઈએ. આપણે આ હેડ આવ્યા હતા ઘઉંના હેડ. ભાઈ તમે જો ઘઉં કેવા મસ્ત ઉભા. તો સાઈ ઘેરે હવે મૂળા લઈ જવાના હતા બપોરે. તો મૂળા ક્યાં હતા જવા જોઈએ ભાઈ. જો ભાઈ આ છે ને મૂળા છે. ઓલકાથી તો નથી લેવાય એવા, કેમ કે અહીંયા છે ને મોગરીઓ આવી ગઈ. એટલે આપણે અહીંથી 2-4 મૂળા ખેંચતા જાય ભાઈ. છે ને 2-3 છે. જો એટલા મૂળા ખેંચી લીધા હે મસ્ત. આ બે જો તેણી હારો હાર આવી ગયા. કા દીદી આલે લઈ લે, પકડ. હા એક ભાઈ ને દે, એક ભાઈ ને દઈ દે. બસ બે દે, બે નહીં એક એક બસ. હાલો આ એક દઈ દે, એક દઈ દે. હા આ એક દઈ દે. હાલો 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 ભાઈ. પછી ને મૂળા લઈ જવાના હતા બપોરે ખાવા, એટલે આપણે પાછા વળી ગયા હતા મૂળા ખેંચતા જઈ. ને ભાઈ આ છે સીણા. જો એક કેરો કરેલો આવી ગયા સીણા. જો કોક કોક જો આવા. તો ફેમિલી છે ને હવે જઈએ આપણે ઘેરે, કેમ કે મૂળા હાટું પાછું આવવું પડ્યું. ને કે આપણે સીધા ઘેરે જ જતા હતા. કે અત્યારે થઈ ગયું છે જમવાનું ને, તો એમ હે શાક મૂકું, શાક. શાક મૂકું. આજ કેમ આસુ લે ગેસ વીયો ગયો. હે ગેસ પૂરો થઈ ગયો. ગેસ પૂરો થઈ ગયો ભાઈ. બાટલો છે ને આજ પૂરો થઈ ગયો એવું લાગે. આજ જો કાલ કાલ વીયો ગયો. કાલ વહી ગયો. એવા તક પડે ને સાંજ. સુલે બહુ વાર લાગે. હવે શુક્રવારે ઊંધી તો ખમવું જોઈએ. બરાબર. તો ભાઈ એમાં એવું છે કે છે ને અમારે જેસર પુરાવા જવાનું હોય, એટલે મારે શું છે રજા શુક્રવારે હોય. એટલે સાલુમાં આપણે કઈ બાટલા હાટું શું સાલુમાં જવાનું હોય, કેમ કે અહીંયા તો છે ને જો
હાથિયું ને બધું હોય સાણા ને એવું કા હોય પણ વાર કેટલી લાગે એમાં શું કહીશ મસ્તી કરે ભાઈ મરચું કાંડે છે તો એમ શાક બનાવ્યું રીંગણા ને વાલ રીંગણા ને વાલ ને ડુંગળી વાલ ને ડુંગળી તો ફેમિલી છે ને એવું છે અત્યારમાં અહીંયા તો કઈ બહુ સુવિધા ને એવું હોય ને સુવિધાની શું જરૂર છે સાણા ને ઢોમ હોય બળતણ ને ચૂલો જગાવ્યો કા ખાલી વાર લાગે ઈ જ ને વાર લાગે બસ થઈ દાળ બીજું શાક મેકલી બહાર રોટલા કરી નાખ બસ થઈ બીજું શું હોય તો ફેમિલી એવું છે અત્યારમાં રીંગણા ને વાલનું શાક છે અને આજ તો ભાઈ ગેસ નહીં આજ ચૂલે ચડવાનું છે સારું છે આમ તો હોય જ ચૂલે તો રાંધાય ગેસ વાળું નો મજા આવે યાર કેવું બાકી લાગે મસ્ત છે કેવું લાગે હા જો આ શાક કેવું મજા આવે ભાઈ જો માથે પાણીની કાસરેટ ભરીને નીકી હોય અને ભાઈ જો શાક આ રીતે થતું હોય ચૂલે જો કેવો ભડકો થાય ગેસ નું થોડુંક માસ્યું આવે જો આ શાક આવે બસ હજી આમાં બધું મરચું બાકી લાગે ભાઈ જો મસ્ત વાલ ને રીંગણાનું ને એવું બધું શાક છે હવે એટલું મરચું નાખી દે આજ ભૂકા જો મસ્ત કેવું થાય હે એક તો મોઢા આવી ગયેલા છે મોટા આવી ગયેલા છે તને મને અને દાંત દાપણ દાઢ ઉગી છે દાપણ ઉગે હે ભાઈ બહુ દુખે ભાઈ છે ને દાપણ ઉગે એ તો ભાઈ સહન ન થાય એવું છે ફેમિલી તો ફેમિલી હવે ભાઈ અહીંયા સુધી વ્લોગ જોઈએ તો વ્લોગને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેમિલી છે ને ઘણા સમયથી આપણે 10-12 દિવસ તો વ્લોગ ન નાખતા આપણે સુરત વયા ગયેલા હતા ને અહીંયા કાંઈ આપણે તમને ખબર છે નવી ચેનલ છે એટલે કાંઈ વ્લોગ શૂટ કર્યા નહોતા ને બાકી આજથી વ્લોગ આપણા કન્ટિન્યુ રહેવાના છે કા હા રોજ હવે રોજ આવશે હા તો ફેમિલી વ્લોગ કન્ટિન્યુ રહેવાના છે અને ભાઈ અત્યારે થઈ ગઈ છે સાંજ અને આપણા ફેમિલીને ખબર જ છે કે ભાઈ આપણે સાંજે બહુ વ્લોગ શૂટ કરતા નથી બાકી તો હવે આજનો વ્લોગને છે ને આપણે અહીંયા એન્ડ કરશું અને મળશું આપણે આવતીકાલના નેક્સ્ટ વ્લોગમાં આ વ્લોગને કરીએ અહીંયા એન્ડ ટાટા